લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદથી અસરગ્રસ્ત ખેતરોની રૂબરૂ મુલાકાત લેતા ઇન્ટર મિનિસ્ટ્રીયલ સેન્ટ્રલ ટીમના સભ્યો. રાજ્યમાં પડેલ ભારે વરસાદની સ્થિતિમાં સુરેન્દ્રનગર, મોરબી અને કચ્છ જિલ્લામાં થયેલ નુકસાનનો તાગ મેળવવા માટે ઇન્ટર મિનિસ્ટ્રીયલ સેન્ટર ટીમના સભ્યોએ આજે સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદથી અસરગ્રસ્ત ખેતરોની રૂબરૂ મુલાકાત લઈ સમીક્ષા કરી હતી. ઇન્ટર મિનિસ્ટ્રીયલ સેન્ટ્રલ ટીમના સભ્યોએ વઢવાણ તાલુકાના લટુડા ગામ તેમજ ધાંગ્રધા તાલુકાના ગજેડા ગામની મુલાકાત લીધી હતી. આ તકે ટીમના સભ્યો મિલેટ ડેવલપમેન્ટ જયપુરના નિયામક ડોક્ટર સુભાષચંદ્ર, ગ્રામ્ય વિકાસ વિભાગના નાયબ નિયામક તિમનસિંહ, રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયના પ્રાદેશિક અધિકારી કાર્યપાલક એન્જિનિયર સૌરવ સિંહરે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ જિલ્લામાં પાક નુકસાની, રોડ રસ્તાની નુકસાની, પશુ મૃત્યુ, માનવ મૃત્યુ, આરોગ્ય વિષયક જાણકારી મેળવી હતી. તેમજ અસરગ્રસ્ત ખેડૂતો પાસેથી ગામમાં કયા પાકોના વાવેતર થયા છે, કયા પાકમાં સૌથી વધુ નુકસાન થયું છે, કેટલા હેક્ટરમાં નુકસાન થયું છે, બિયારણોમાં કેટલાની નુકસાની ગયેલ છે સહિતની ખેડૂતોને સ્પર્શતી ઝીણવટભરી બાબતોની પૃચ્છા કરી જાણકારી મેળવી હતી. આ મુલાકાત દરમિયાન ખેતીવાડી વિભાગના નિયામક એસ.જે. સોલંકી, ખેતીવાડી અધિકારી મુકેશ પટેલ, વઢવાણ મામલતદાર, વઢવાણ તાલુકા વિકાસ અધિકારી ગીતાબેન સિરોયા, ધાંગ્રધા મામલતદાર, ડિઝાસ્ટર વિભાગના અધિકારી કર્મચારીઓ, આત્મા ડાયરેક્ટર ભરત પટેલ, પીજીવીસીએલ વિભાગ સહિત સંબંધિત તમામ વિભાગના અધિકારી કર્મચારીઓ જોડાયા હતા. બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર.